નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સંયોજનો માટેનો વર્નરનો સિદ્ધાંત અને તેની અભિધારણાઓને સમજ્યા પછી હવે આપણે આ સવર્ગ સંયોજનોની સમજૂતી માટે એમાં કેટલાક શબ્દોનો ઉપયોગ થયો છે અને એ શબ્દોનો અર્થ શું છે એ પણ સમજવો જરૂરી છે. તો અહીંયા તમને અલગ અલગ એટલે કદાચ તમને 2 માર્કમાં કોઈ 2 શબ્દો જે છે જે અહીંયા પર્યાય શબ્દથી ઉપયોગ વાક્ય રચનામાં ઉપયોગ કરેલો છે, સવર્ગ સંયોજનોમાં વપરાતા કેટલાક પર્યાયો. તો એ પર્યાયો અથવા એવા શબ્દો કે જે તમને 2 માર્કમાં કોઈ 2 વિશે સ્પષ્ટતા કરવાનું આવી શકે અને એવું ન પૂછાય તો પણ તમને કમસે કમ કોઈ પણ થિયરી તમે સમજો છો તો ત્યાં આ શબ્દ જ્યારે લખાયેલો આવે, એનો ઉપયોગ થયેલો આવે તો તમે સમજી શકો એટલા માટે આપણે આને સમજવા જરૂરી છે અને એમાં અગત્યનું છે આ પણ. તો આવા શબ્દોની આપણે અહીંયા સમજૂતી મેળવીએ, જેમાં પહેલો શબ્દ આપ્યો છે તમને સવર્ગ પોલીહેડ્રા અથવા સવર્ગ બહુતલીય, જેને તમે આગળ આની અંદર જ આપણે છેલ્લે જોઈશું તો સવર્ગ બહુફલક શબ્દ પણ ઉલ્લેખાયેલો છે. આનો મતલબ ટૂંકમાં આપણે સમજીએ તો એવું છે કે ભાઈ આપણે જે સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન જોયું જેમાં ધાતુ આયન છે તેની સાથે 2 સંયોજકતાથી ઋણ આયન કે તટસ્થ અણુ જે જોડાયેલા હોય, જેમાં પ્રાથમિક સંયોજકતાને બાદ કરીએ તો જે દ્વિતીય સંયોજકતાને આધારિત તમારું જે પણ સ્પીસીઝ રચાય છે, જે રચના થાય છે, એમાં આપણે દ્વિતીય સંયોજકતાની સંખ્યા છે અને લિગેન્ડ શબ્દ પણ અહીંયા ઉપયોગમાં આવશે. મેં એક જગ્યાએ ઉલ્લેખ કરેલો પણ, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાતો હોય છે. તો આ જે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલા પરમાણુ કે આયન છે એ ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને અવકાશીય ચોક્કસ દિશાકીય ગોઠવણીથી જોડાયેલા હોય છે, એટલે અવકાશીય ગોઠવણી દર્શાવતા હોય છે. તો આ ગોઠવણીને આધારે આ જે તમારો સવર્ગ સંયોજન છે એની એક ચોક્કસ ભૌમિતિક રચના, એનો ચોક્કસ ભૌમિતિક આકાર ઉદ્ભવતો હોય છે, બનતો હોય છે. તો એને જ કારણ કે સ્વાભાવિક છે કે જેમાં એક કરતાં વધુ બાજુઓનો સમાવેશ થાય એટલે એને બહુફલક પણ કહેવાય, જેને પોલીહેડ્રા તરીકે પણ ઓળખાવાય અને બહુતલીય તરીકે પણ ઓળખાવી શકાય. તો એ અહીંયા તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. સવર્ગ સંયોજનોમાં ધાતુ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ આયન અથવા સમૂહ જેની અવકાશીય ગોઠવણીને આધારે રચાતી વિવિધ ભૌમિતિક રચના, એને આપણે સવર્ગ પોલીહેડ્રા અથવા સવર્ગ બહુતલીય તરીકે ઓળખીએ છીએ. જેમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભૌમિતિક આકારો છે, સમચોરસ છે, સમચતુષ્ફલકીય છે, અષ્ટફલકીય છે, સમચોરસ પિરામિડ છે, ત્રિકોણીય દ્વિપિરામિડ છે. આવા જે ભૌમિતિક આકારો છે એવા આકારો સવર્ગ સંયોજનના આને કારણે દ્વિતીય સંયોજકથી જોડાયેલ આયન અથવા સમૂહની અવકાશીય ગોઠવણીને કારણે રચાય છે અથવા ઉદ્ભવે છે. તો એ રચના છે એને આપણે અહીંયા સવર્ગ પોલીહેડ્રા અથવા સવર્ગ બહુતલીય તરીકે ઓળખીશું. ચાલો, બીજો શબ્દ છે સવર્ગ સ્પીસીઝ, એટલે એક ચોક્કસ પ્રકારની રચના થઈ ગઈ, એક ચોક્કસ પ્રકારની તમારી ગોઠવણી દર્શાવતું તમારું સૂત્ર થયું. તો અહીંયા એ પણ તમને સમજાય કે સવર્ગ સંયોજનોમાં ધાતુ સાથે દ્વિતીય સંયોજકતાથી નિશ્ચિત સંખ્યામાં જોડાયેલ આયન અથવા અણુ, જેને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. આ જે તમારી ચોરસ કૌંસની અંદર દર્શાવેલી જે પણ તમારી એને સંજ્ઞા સ્વરૂપે તમે રજૂ કરો છો અથવા એ જે રચના છે અથવા બંધારણ છે એને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખાવ્યું છે. દાખલા તરીકે COCl Na3 થ્રાઇસ, એને આપણે મોટા કૌંસની અંદર આ રીતે દર્શાવ્યું. FeCN6 મોટા કૌંસની અંદર છે અને બહાર -4 એનો વીજભાર બતાવ્યો, કારણ કે એની સાથે પ્રાથમિક સંયોજકતાથી તમારે કોઈ પણ ધન આયન K4 FeCN6 લખી શકીએ. તો આટલી આપણી જે આ રચના છે એને અહીંયા સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખાવેલ છે. તો આ બીજો શબ્દ થયો. ત્રીજો છે પ્રતિ આયન. તો સવર્ગ સંયોજનમાં ધાતુ સાથે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયનો, જેનું આયનીકરણ થઈ શકતું હોય છે, જેને આપણે કૌંસની બહાર, ચોરસ કૌંસની બહાર દર્શાવતા હોઈએ છીએ. તો એ જે તમારા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ ધન અથવા ઋણ આયનો જે છે
એને પ્રતિ આયન કાઉન્ટર આયન તરીકે ઓળખાવેલા છે. દાખલા તરીકે CONH36Cl3, જેમાં આ Cl3 3Cl માઇનસ આયનીકરણ કરીએ તો CONH36 +3 + 3Cl માઇનસ, તો આ 3Cl માઇનસ 3Cl આયન તમારા છે એ તમારા પ્રતિ આયન થયા. K4FeCN6 માં 4K પ્લસ FeCN6 માઇનસ 4 થશે, જેમાં 4K પ્લસ આ 4K પ્લસ ધન આયન છે એ તમારા પ્રતિ આયનો થયા. તો આવી નાની નાની જે બાબતો છે એને અહીંયા તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે જેને કારણે આવો શબ્દ જ્યાં વપરાય તો તમે સીધું સમજી શકો કે આ કોની વાત કરવામાં આવે છે. એટલે આપણે આવા શબ્દોને અહીંયા સમજવાના છે. આગળનો શબ્દ છે મધ્યસ્થ પરમાણુ અથવા આયન. એમ તો કેટલીક વસ્તુઓ માત્ર શબ્દ પરથી તમને ખ્યાલ આવે એવું છે. સવર્ગ સંયોજનમાં રહેલા મધ્યસ્થ પરમાણુની વાત છે અને એ આપણો ધાતુ આયન જ ગણાવવાનો છે, તો અહીંયા એની જ વાત કરી છે. સવર્ગ સ્પીસીઝમાં દ્વિતીય સંયોજકતાથી નિશ્ચિત સંખ્યામાં આયન અથવા સમૂહ સાથે જે ધાતુ પરમાણુ કે આયન જોડાયેલ હોય આની સાથે તે ધાતુ પરમાણુ કે આયનને મધ્યસ્થ પરમાણુ કહે છે. આપણે સીધે સીધું આને આવું પણ લખીએ, સવર્ગ સંયોજનોમાં રહેલ સંક્રાંતિ ધાતુ તત્વ અથવા આયન. કારણ કે સવર્ગ સંયોજનમાં સંક્રાંતિ તત્વ તમારું જે છે એ તટસ્થ પરમાણુ સ્વરૂપે પણ હોઈ શકે છે અને ધન આયન સ્વરૂપે પણ હોઈ શકે છે. એટલે આયન અથવા એને પરમાણુથી અહીંયા ઓળખી શકાય છે. એટલે શબ્દમાં વાક્ય રચનાની અંદર પરમાણુ અથવા આયન શબ્દનો ઉલ્લેખ થયેલો હશે. ન થયો હોય તો બી આપણે સમજી લેવાનું. ધાતુનો ઉલ્લેખ થયો છે તો બી એ પરમાણુ કે આયનથી આપણે એને સમજી લેવાનું. તો આપણે અહીંયા સીધે સીધું દર્શાવીએ કે સવર્ગ સંયોજનમાં સવર્ગ સ્પીસીઝ અને સવર્ગ સ્પીસીઝમાં દ્વિતીય સંયોજકતાથી જે ધાતુ આયન સાથે ચોક્કસ સંખ્યામાં અણુ કે આયન જોડાયેલા હોય તે ધાતુ પરમાણુ કે આયન જે છે એને મધ્યસ્થ પરમાણુ આપણે કહીશું અથવા આયન કહીશું. અને બીજું મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે આ જે આપણો સંક્રાંતિ ધાતુ તત્વ કે આયન એ આ દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ જે આયન કે સમૂહ છે તેની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે અને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવનારો છે એટલે એ લુઈસ એસિડ પણ છે. એટલે મધ્યસ્થ પરમાણુ છે અને લુઈસ એસિડ પણ કીધો છે. અને એના ઉદાહરણમાં આપણે જોઈએ CONH36Cl3, જેમાં આ સ્પીસીઝ થઈ એની અંદર આ દ્વિતીય સંયોજકતાથી ધાતુ આયન સાથે જોડાયેલ છે. તો આ ધાતુ આયન તમારો છે એ CO આ તમારો મધ્યસ્થ પરમાણુ થયો. અહીંયા +3 અવસ્થા સાથે દર્શાવ્યું છે જે આપણે આગળ સમજવાના છે. K4FeCN6 માં Fe તમારો છે એ મધ્યસ્થ પરમાણુ છે અને એને +2 આયન સ્વરૂપે, કારણ કે સૂત્રને આધારે એની ઓક્સિડેશન અવસ્થા પણ આપણે દર્શાવવી પડશે જે આપણે આગળ શીખવાના છે. એટલે +2 તમારો છે એ અહીંયા મધ્યસ્થ આયન છે. તો અહીંયા એ સમજાયું છે ભાઈ મધ્યસ્થ પરમાણુ કે આયન આપણે કોને કહેવાનું છે. ત્યાર પછી છે લિગેન્ડ. સવર્ગ સ્પીસીઝમાં ધાતુ પરમાણુ કે આયન સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ અણુ કે આયનને લિગેન્ડ કહે છે. અહીંયા તમને હવે સ્પષ્ટ થઈ ગયું કે સવર્ગ સ્પીસીઝમાં એક જે છે એ આપણે જોયું તે મધ્યસ્થ પરમાણુ અથવા આયન હોય અને બીજો આ મધ્યસ્થ પરમાણુ કે આયનને દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ, એટલે એમાં પણ મેં તમને કહ્યું કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને દ્વિતીય સંયોજકતાથી જે અણુ કે આયન જોડાય છે તે અણુ કે આયન લિગેન્ડ છે અને અણુ કે આયન જે જોડાયેલો છે તે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવાથી લિગેન્ડ એ લુઈસ બેઝ છે. જેવી રીતે ધાતુ આયન મધ્યસ્થી પરમાણુ કે આયન તમારો છે એ લુઈસ એસિડ છે કારણ કે એ આ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. તેવી જ રીતે લિગેન્ડ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલે લિગેન્ડને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. જેમાં તમને સમજૂતી આપી CONH36Cl3 માં આ 6NH3 જે છે અણુ એ ધાતુ આયનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે એટલે NH3 અહીંયા લિગેન્ડ છે. K4FeCN6 માં CN માઇનસ આયન 6 જે છે એ આ ધાતુ આયન Fe ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનારા છે એટલે CN માઇનસ જે છે એ અહીંયા લિગેન્ડ છે. તો આ લિગેન્ડ કોને કહેવાય એ તમને સ્પષ્ટ થયું.
હવે આપણો એક આની અંદરનો પેટા પ્રશ્ન, કારણ કે એ આવી શકે, આપ્યું પણ છે તમને વિસ્તૃત રીતે એટલા માટે. લિગેન્ડ એટલે શું? લિગેન્ડનું વર્ગીકરણ અથવા લિગેન્ડના પ્રકાર સમજાવો. તો આપણો અહીંયા એ પ્રમાણે પ્રશ્ન લખ્યો. લિગેન્ડ કોને કહેવાય એ અહીંયા તમારી વ્યાખ્યા આવી ગઈ છે, એટલે મેં પેટા પ્રશ્નમાં હવે સીધું લખ્યું કે ભાઈ લિગેન્ડનું વર્ગીકરણ અથવા લિગેન્ડના પ્રકાર સમજાવો. તો પહેલા તો લિગેન્ડનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે, તેને શું કહેવાય છે એ આપણે જોઈએ, પછી વર્ગીકરણ પર જઈએ. તમારે એ જ પ્રમાણે દર્શાવવું પડે. 3 માર્કની તમારી આ ટૂંકનોંધ આવી શકે, અથવા આમાંથી કોઈ એક પ્રકાર 2 માર્કમાં પૂછી શકાય. એટલે આપણે એ પ્રમાણે તૈયારી અહીંયા કરીએ છીએ. તો આપણો પ્રશ્ન હવે છે લિગેન્ડના વર્ગીકરણનો. તો સવર્ગ સંયોજનોમાં લિગેન્ડમાંનો જે પરમાણુ ધાતુ પરમાણુ અથવા આયનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી બંધ બનાવે છે તે પરમાણુને દાતા પરમાણુ કહે છે. પહેલા તો તમને દાતા પરમાણુ કોને કહેવાય એ સ્પષ્ટ કર્યું. આપણે જે લિગેન્ડની વાત કરીએ, અહીંયા જે લિગેન્ડ કોને કહેવાય એ સમજ્યા તે, તો એની અંદર પણ તમને અણુ અથવા આયન શબ્દ વાપર્યો છે. જરૂરી નથી કે આપણે જે લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલો છે એ લિગેન્ડ કોઈ એક જ પરમાણુનો હોય. બહુપરમાણવીય પણ આવે અને બહુપરમાણવી અણુ પણ આવે અને બહુપરમાણવીય આયન પણ શક્ય છે. તો જ્યારે બહુપરમાણવીય અણુ કે આયન લિગેન્ડ તરીકે વર્તતો હોય ત્યારે તે પરમાણુ કે તે અણુ કે આયનમાંનો કોઈ એક પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. તો એ પરમાણુના સંદર્ભમાં જે પરમાણુ લિગેન્ડમાંનો જે પરમાણુ ધાતુ આયન કે પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે તે પરમાણુ એટલે દાતા પરમાણુ. તો લિગેન્ડમાં રહેલા દાતા પરમાણુની સંખ્યાને આધારે લિગેન્ડનું વર્ગીકરણ મુખ્યત્વે 4 પ્રકારે, એમ 2 જ પ્રકાર આવશે. મુખ્ય 2 પ્રકાર છે, પરંતુ અહીંયા આપણે એને 2 પ્રકારમાંનો બીજો પ્રકાર છે એના પેટા પ્રકારને લઈને સીધું ગણી લઈએ છીએ, 4 પ્રકારે થાય. તો એ પ્રકારમાં પહેલો પ્રકાર આપ્યો છે એકદંતીય લિગેન્ડ. જે લિગેન્ડ એક દાતા પરમાણુ ધરાવતો હોય, એટલે કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ એટલે કે એક દાતા પરમાણુ દ્વારા બંધિત હોય. બંધિત એટલે દાન કરીને સવર્ગ બંધથી જોડાયેલ. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે બંધ બને એને આપણે સવર્ગ બંધ કહીએ છીએ. તો અહીંયા એ આધારે આ સ્પષ્ટ, બુકમાં આવું નથી પણ હું તમને ખ્યાલ આપી દઉં છું કે આનો મતલબ આ થાય. તો બંધિત હોય એનો મતલબ છે કે સવર્ગ બંધથી જોડાયેલો હોય. તો તેવા લિગેન્ડને આપણે એકદંતીય લિગેન્ડ કહીશું. તો આપણી પાસે આટલું સ્પષ્ટ છે. એકદંતીય લિગેન્ડમાં એક જ દાતા પરમાણુ હોય. બસ આટલું ખાલી તમને ક્લિયર હોવું જોઈએ. અને એ આધારે Cl Cn H2O NH3 આ બધામાં માત્ર Cl, આમાં C અથવા N બંનેમાંથી એક શક્ય છે પણ એક જ આપશે. H2O એમાં ઓક્સિજન આપશે, NH3 માં નાઇટ્રોજન આપશે. તો એક એક પરમાણુ છે એટલે આ એક દંતીય લિગેન્ડ થયો. આ એક દંતીય લિગેન્ડની વાત થઈ. ત્યાર પછી છે દ્વિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડ 2 દાતા પરમાણુ ધરાવતો હોય, એટલે કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે 2 દાતા પરમાણુ દ્વારા બંધિત હોય તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. એટલે આમાં અણુ કે આયન એક જ હશે, પરંતુ આ એવો કે અણુ આયન હશે કે જેની અંદર 2 જુદા જુદા પરમાણુઓ, જુદા જુદા એટલે 2 પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે, એટલે 2 દાતા પરમાણુઓ ધરાવતો લિગેન્ડ થયો, એટલે દ્વિદંતીય છે. દાખલા તરીકે NH2 CH2 CH2 NH2, એટલે આ આપણો ઇથેન છે અને એમાં બંને કાર્બન સાથે NH2 ક્રિયાશીલ સમૂહ જોડાયા છે 2 વાર, એટલે આપણે એને ઇથેન 1,2 ડાયએમાઇન આ તમે નામ આપી શકો. જેમાં આ NH2 માંનો નાઇટ્રોજન અને બીજો આ કાર્બન સાથે NH2 જોડાયા છે એ નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન છે એ બંને ઇલેક્ટ્રોન દાન કરનારા છે. એટલે એક જ અણુમાં 2 દાતા પરમાણુઓ આવ્યા, એટલે આ તમારો છે એ દ્વિદંતીય લિગેન્ડ થયો, જેને આપણે સંજ્ઞા સ્વરૂપે En દ્વારા દર્શાવીશું. આગળ આવશે એટલે ત્યાં કામ લાગશે, એટલે En દ્વારા દર્શાવીશું. એવી રીતે છે C2O4-2 ઓક્ઝેલિક એસિડ COOH
અને કાર્બન સાથે ફરી COOH સમૂહ જોડાયો છે એવું આ તમારું સંયોજન, જેને ઓક્ઝેલિક એસિડ કહેવાય. અને ઓક્ઝેલિક એસિડમાંથી બંને OH માંના H+ દૂર કરીએ એટલે ઓક્ઝેલેટ આયન થયો, C2O4-2. આ તમારો છે એ ઓક્ઝેલેટ આયન છે. એમાં પણ જે COOH માંથી H+ દૂર થયો એટલે જે O- બન્યો એ ઓક્સિજન ઇલેક્ટ્રોન દાન કરશે. તો આમાં 2 COOH સમૂહ છે અને 2 COOH સમૂહમાંથી 2 H+ ગયા એટલે 2 O- આયન તમારા છે એ બંને દાન કરનારા, એટલે આ પણ તમારો દ્વિદંતીય લિગેન્ડ. આને પણ આપણે સંજ્ઞા સ્વરૂપે OX-2 થી દર્શાવીશું. સંજ્ઞા OX થશે, વીજભાર સાથે લખ્યું એટલે -2 પણ છે. જેવી રીતે આને EN કહેવાય એવી રીતે આ OX થશે. આ બંને તમારા દ્વિદંતીય લિગેન્ડ છે. ત્યાર પછી ત્રીજો છે ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડ 3 દાતા પરમાણુ ધરાવતો હોય, એટલે કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે 3 દાતા પરમાણુ દ્વારા બંધિત હોય તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. એટલે એનો મતલબ આમાં એક જ અણુ કે આયનમાં 3 પરમાણુઓ ઇલેક્ટ્રોન દાન કરનારા છે, એટલે 3 દાતા પરમાણુઓ ધરાવનાર છે. જેની અંદર આપણે ઉદાહરણ લીધું CH2, CH અને 3 કાર્બન સાથે NH2 જોડાયેલા છે, એટલે NH2CH2, CHNH2 અને CH2NH2. આમાં 3 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા છે, એટલે અહીંયા 3 તમારા દાતા પરમાણુઓ વાળો આ પ્રોપેન 1,2,3 ટ્રાઇએમાઇન થયો, જેને આપણે PTN સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આ થયો ત્રિદંતીય લિગેન્ડ. ચોથો છે ષટદંતીય લિગેન્ડ. આપણને હવે ખબર પડી ગઈ, એક દંતીયમાં 1 દાતા પરમાણુ, દ્વિદંતીયમાં 2 દાતા પરમાણુ, ત્રિદંતીયમાં 3 દાતા પરમાણુ અને ષટદંતીયમાં 6 દાતા પરમાણુઓ હોય તેવા લિગેન્ડની વાત. તો ષટદંતીય લિગેન્ડને જે લિગેન્ડ 6 દાતા પરમાણુ ધરાવતો હોય, એટલે કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે 6 દાતા પરમાણુ દ્વારા બંધિત હોય તેને ષટદંતીય લિગેન્ડ કહે છે. જેમાં તમને EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, આ તમારો આયન છે જેના ઉપર -4 વીજભાર છે, એવું આ તમારું જે સંયોજન છે એનું સંજ્ઞા સ્વરૂપે EDTA દ્વારા દર્શાવેલું છે. ટૂંકાક્ષરી નામ ગણીએ આપણે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટનું, અને એનું બંધારણ પણ અહીંયા આપ્યું છે. ઇથિલિન એટલે આ ઇથેન થયો, 2 કાર્બન CH2CH2. ડાયમાઇન એટલે એનો મતલબ કે બંને કાર્બન સાથે NH2 જોડાયેલો છે, અને ટેટ્રા એસિટેટનો મતલબ છે કે આ જ નાઇટ્રોજન છે બંને એની બીજી 2 સંયોજકતા છે એ એસિટેટ આયન દ્વારા પૂર્ણ થઈ છે, એટલે આપણે બંધારણ CH2CH2, આજુબાજુ NH2 છે એમાંના બંને H તમારા CH2COO- દ્વારા અહીંયા સંયોજકતા પૂરી કરી છે, એટલે CH2COOH તો એસિટિક એસિડ છે અને એમાં એસિટેટ બતાવ્યો છે, એટલે CH2COO-, CH2COO-, અહીંયા પણ આ નાઇટ્રોજન સાથે CH2COO-, CH2COO-, આવા 4 તમારા ઓક્સિજન ઋણ વીજભારિત છે, એટલે એનો -4 વીજભાર છે. હવે અહીંયા 6 દાતા પરમાણુઓ કયા? તો 2 નાઇટ્રોજન, અને હવે આ જે તમારા CH2COO- માં જે ઓક્સિજન ઋણ વીજભારિત છે એવા 1, 2, 3 અને 4, આ 4 અને 2 નાઇટ્રોજન મળીને કુલ 6 દાતા પરમાણુઓ ધરાવતો આ તમારો EDTA ષટદંતીય લિગેન્ડ કહેવાય. તો આ પ્રમાણે લિગેન્ડ કોને કહેવાય, લિગેન્ડ એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો તો આપણે આ રીતે સમજાવવાનું. હવે એક દંતીય લિગેન્ડ સિવાય બાકીના જે છે દ્વિ, ત્રિ અને ષટદંતીય, તો એ એક કરતા વધુ દાતા પરમાણુઓ ધરાવતા આપણા જે આ બીજા 3 લિગેન્ડ છે એ 3 લિગેન્ડને સામાન્ય નામ બહુદંતીય લિગેન્ડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો મેં તમને શરૂઆતમાં કહ્યું કે આમ 2 પ્રકાર પાડ્યા, એક દંતીય અને બીજો પ્રકાર જે છે એ આપણો બહુદંતીય. તો એ બહુદંતીય લિગેન્ડ એ પ્રમાણે આપણે અહીં લખી કાઢ્યું, જે લિગેન્ડ 2 કે તેથી વધુ દાતા પરમાણુઓ ધરાવતો હોય તેને બહુદંતીય લિગેન્ડ કહેવાય. અને બહુદંતીય લિગેન્ડના પ્રકાર પૂછાય છે તો એમાં આપણે દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીયને લખી શકીએ. પણ મેં તમને સ્પષ્ટ કર્યું કે આપણે એના પેટા પ્રકારને પણ અહીંયા સમજાવી દીધા, એટલે દ્વિ, ત્રિ અને ષટદંતીયને તમે સમજી ગયા. તમારો પ્રશ્ન મેં કહ્યું 3 માર્કમાં પૂછાય છે તો આ 4 પ્રકાર બતાવવાના, એ 4 માર્કનો પણ આવી શકે છે પ્રશ્ન. અને કોઈ એક લિગેન્ડના સંદર્ભમાં તમને પૂછે છે
તો વ્યાખ્યા લખી અને એનું ઉદાહરણ આપો એટલે 2 માર્કમાં તમારો આ એક કોઈ પણ લિગેન્ડનો પ્રકાર પણ પૂછી શકાય છે. તો આ લિગેન્ડ એટલે શું અને તેના પ્રકાર, એક આપણો જે માત્ર શબ્દ છે લિગેન્ડ એના ઉપરથી લીધેલો એક આપણો મોટો વિસ્તૃત પ્રશ્ન છે. ત્યાર પછીનો શબ્દ છે કિલેટ લિગેન્ડ. જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડના 2 અથવા વધારે દાતા પરમાણુઓ એકાકી ધાતુ આયન સાથે બંધિત થયેલા હોય તેને કિલેટ લિગેન્ડ અને આવા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહે છે. એટલે અહીંયા આપણે એટલું સ્પષ્ટ થઈ ગયું કે એકદંતીય સિવાયના, જેને આપણે બહુદંતીયમાં દ્વિ, ત્રિ અને ષટનો ઉલ્લેખ કરીએ છીએ, આવા જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય તો સ્વાભાવિક છે કે ષટદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીયથી તમારી એક ચક્રીય રચના બને. તો આવા જે બહુદંતીય લિગેન્ડ છે એને અહીંયા કિલેટ લિગેન્ડ કીધા અને આવા કિલેટ લિગેન્ડથી જે સંકીર્ણ રચાયો એને આપણે કિલેટ સંકીર્ણ તરીકે ઓળખાવ્યો. એટલે બંને તમારા શબ્દો અહીંયા કિલેટ લિગેન્ડ અને આવા કિલેટ લિગેન્ડથી રચાતો સંકીર્ણ એને કિલેટ સંકીર્ણ કીધો. એટલે ચક્રીય રચના ધરાવતો જે સંકીર્ણ છે, બહુદંતીય લિગેન્ડ ધરાવતો જે સંકીર્ણ છે એ તમારો કિલેટ સંકીર્ણ કહેવાશે અને તેમાં રહેલા લિગેન્ડ એ કિલેટ લિગેન્ડ થયા. જેમ કે CO EN થ્રાઇસ +3, આમાં EN બહુદંતીય લિગેન્ડ છે એટલે અહીંયા આપણને ખ્યાલ આવે કે આ EN એ કિલેટ લિગેન્ડ અને આ તમારી સ્પીસીસ છે એ કિલેટ સંકીર્ણની સ્પીસીસ છે. PTCl2 EN ટ્વાઇસ +2, તો આમાં Cl એકદંતીય છે પરંતુ EN પણ છે અને 2 છે. તો આને કારણે આ તમારો છે એ દ્વિદંતીય લિગેન્ડ થયો. તો આ કિલેટ લિગેન્ડ અને આ સંકીર્ણ તમારો છે કિલેટ સંકીર્ણ કહેવાશે. તો કિલેટ લિગેન્ડ અને કિલેટ સંકીર્ણ એ અહીંયા સ્પષ્ટ થાય છે. ત્યાર પછી છે ઉભયદંતી લિગેન્ડ. જે લિગેન્ડ 2 જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવતું હોય અને તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે લિગેન્ડ તરીકે જોડાતો હોય તો તેને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. એટલે આ વાત થઈ એવા પ્રકારનો લિગેન્ડ કે જેમાં બહુપરમાણવીય અણુ અથવા આયન સ્વરૂપે છે અને આ બહુપરમાણવીય અણુ અથવા આયનમાં કોઈ એક પરમાણુની જગ્યાએ 2 અલગ અલગ પરમાણુઓમાંથી એક પરમાણુ છે એ ધાતુ આયન સાથે બંધ રચતો હોય. તો એવા જે લિગેન્ડ છે એને ઉભયદંતી લિગેન્ડ કહેવાશે, કારણ કે એમાં 2 અલગ અલગ પરમાણુઓમાંથી કોઈ એક બંધ રચવાની ક્ષમતા ધરાવી શકે છે. બંને ધરાવે પરંતુ વારાફરતી હોય, જરૂરી નથી એક ધરાવતું હોય ત્યારે બીજું ન હોય, પરંતુ બંનેના જોડાણથી અલગ અલગ પ્રકારના તમારા સંકીર્ણ સંયોજનો રચાય છે, જે આપણે આગળ જોવાનું છે. અહીં ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે NO2- આ તમારો જે લિગેન્ડ છે એ લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ છે, કારણ કે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન દાતા છે. તો અહીંયા આપણે સમજાવ્યું તમને, જુઓ NO2- આયનમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને દાતા પરમાણુ છે, પણ બંને એક સાથે નહીં આપે. આ દ્વિદંતીય નહીં ગણાય. આમાંથી કોઈ એક જ નાઇટ્રોજન આપશે તો ઓક્સિજન નહીં આપ્યો હોય, અને ઓક્સિજને જો દાન કર્યું હશે તો નાઇટ્રોજન ત્યારે નહીં કરે દાન. બંનેમાંથી કોઈ એક જ ધાતુ આયન સાથે જોડાશે. સ્પષ્ટ અહીંયા વાક્યરચનામાં કરી જ દીધું છે. આવા લિગેન્ડ એ ઉભયદંતી છે. SCN-, મેં તમને આગળ CN- માં પણ કહ્યું, CN- કાર્બન પણ ઇલેક્ટ્રોન દાતા છે અને નાઇટ્રોજન પણ છે. અહીંયા SCN- નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન દાતા છે અને સલ્ફર પણ ઇલેક્ટ્રોન દાતા છે, પણ બંનેમાંથી કોઈ એક જ દાન કરશે. આવા લિગેન્ડ એને અહીંયા ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખાવ્યા છે. તો આ ઉભયદંતી લિગેન્ડની વાત થઈ. ચાલો ત્યાર પછી છે સવર્ગ આંક. સંકીર્ણ સંયોજનોમાં રહેલા લિગેન્ડમાં દાતા પરમાણુની સંખ્યા જે ધાતુ સાથે સીધી જ બંધિત હોય તેને સવર્ગ આંક કહે છે. આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ સવર્ગ આંક શબ્દ આવી ગયો, ત્યાં આપણે સીધી ભાષામાં એવું સમજ્યા હતા કે કોઈ એક પરમાણુ કે એક ધન આયનની આજુબાજુ ગોઠવાયેલા, એને સ્પર્શીને જોડાયેલા અન્ય પરમાણુ કે ઋણ આયનની સંખ્યા. તો અહીંયા પણ એ જ પ્રકારે છે. ધાતુ આયન જે તમારો મધ્યસ્થી પરમાણુ છે તેની આજુબાજુ જે
લિગેન્ડ જોડાયા છે અને એ લિગેન્ડની અંદર જે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, એટલે દાતા પરમાણુ આપણે શબ્દ વાપર્યો, આ દાતા પરમાણુની જે સંખ્યા છે એ સંખ્યા તે ધાતુ આયનનો સવર્ગ આંક કહેવાશે. સંકીર્ણ સંયોજનોમાં રહેલા લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જે ધાતુ સાથે સીધી જ બંધિત હોય તે સવર્ગ આંક કહેવાય. દાખલા તરીકે PtCl6-2 માં Pt સાથે 6 Cl જોડાયા, કારણ કે Cl માં એક જ દાતા પરમાણુ છે, એવા 6 Cl, એટલે Pt નો સવર્ગ આંક થઈ ગયો 6. CO En2+3, આમાં En જે લિગેન્ડ છે એમાં 2 દાતા પરમાણુ એક En માં છે, કારણ કે આ દ્વિદંતીય છે, એટલે તો આના દાતા પરમાણુ 2, પરંતુ એવા 2 છે એટલે કુલ 4 થાય. તો અહીંયા En ની અંદર અને થ્રાઇસ છે એટલે બીજી એકવાર En ગણીએ તો બીજા 2 એટલે 6. તો En થ્રાઇસમાં એક En માં 2 એટલે 3 છે એવા, એટલે કુલ 6 તમારા દાતા પરમાણુઓ ધરાવે છે, એટલે CO નો સવર્ગાંક પણ અહીંયા 6 થશે. જો En ટ્વાઇસ હોત તો એનો સવર્ગાંક 4 ગણાતો, કારણ કે 2 છે એટલે 2 ને 2 4 થતા, અહીં 3 છે એટલે 6 થયા. તો આ પ્રમાણે દાતા પરમાણુની સંખ્યા આપણી પાસે કુલ હોવી જોઈએ. લિગેન્ડની સંખ્યા પરથી નક્કી નહીં થાય, કારણ કે ત્રિદંતીય લિગેન્ડ છે તો એનો મતલબ છે કે એ એકવાર આવ્યું એટલે કે એક ના થયું. એક ત્રિદંતીય લિગેન્ડમાં 3 દાતા પરમાણુ છે એટલે એના 3 સવર્ગાંક ગણવા પડે. તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું. એટલે સવર્ગાંક છે એ સ્પષ્ટ કરી દીધું કે લિગેન્ડમાં રહેલા ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ અને લિગેન્ડમાં રહેલા દાતા પરમાણુની સંખ્યા, એ સંખ્યાને તે ધાતુ આયનનો સવર્ગાંક કહેવાશે. તો આ સવર્ગાંકનો સ્પષ્ટતા થઈ ગઈ. ત્યાર પછીનો શબ્દ છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન અથવા પરમાણુ અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાયા છે, જેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. હવે આ વસ્તુ આગળ જે સવર્ગ સ્પીસીસ તરીકે આપણે જે ઓળખી છે એને જ અહીંયા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે પણ રજૂ કરી છે, કારણ કે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે સવર્ગ સંયોજનની અંદરનો જે ધાતુ પરમાણુ કે આયન છે અને તેની સાથે જે લિગેન્ડ જોડાયા છે, જેને આપણે સામાન્ય રીતે ચોરસ મોટા કૌંસમાં દર્શાવીએ છીએ, તો એ જે આખી રચના છે એ જ તમારો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે દર્શાવાય. જેમ કે K4FeCN6 માં FeCN6-4 આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર થયું. CONa36Cl3 માં CONa36+3 જેને આપણે ચોરસ કૌંસમાં દર્શાવ્યું, આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર થયું. બરાબર, તો એ સ્પષ્ટ કર્યું છે. ત્યાર પછી સવર્ગ બહુફલક, તો એ તો મેં તમને આગળ કહી દીધું. મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જોડાયેલ લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે ઓળખાવે છે, અથવા તો એને ઓળખાય છે, જે સવર્ગ સંયોજનોની ભૌમિતિક રચના દર્શાવે છે. જે આગળ આપણે વાત થઈ ગઈ, પહેલો જ શબ્દ જે હતો એને આધારે અહીંયા આપણે સ્પષ્ટ કર્યું, જે સવર્ગ પોલીહેડ્રા તરીકે હતો. તો એ જ વાક્ય રચના છે. તો જે સવર્ગ સંયોજનોની ભૌમિતિક રચના અથવા ભૌમિતિક આકાર જે સામાન્ય રીતે ધાતુ આયન સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ જે લિગેન્ડ જે છે એ લિગેન્ડની જે અવકાશીય ગોઠવણી છે તેના ઉપર આધારિત છે. આ જે ગોઠવણી એ તમારી સવર્ગ બહુફલક તરીકે ઓળખાય. જેમ કે CONa36+3, તો આમાં Na3 ની ગોઠવણી એ પ્રકારે છે કે જેને આધારે અષ્ટફલકીય ભૌમિતિક આકાર રચાય. NiCO4 આ તમારું જે છે એમાં કોબાલ્ટ તમારું જે લિગેન્ડ છે એની ગોઠવણી અને આધારે જે સંકીર્ણ રચાયો એનો આકાર સમચતુષ્ફલકીય થાય. તો આ આકારની જ વાત થઈ, એને આ શબ્દથી પણ ઓળખાવી શકાય. ચલો આગળ છે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. જેવી રીતે સવર્ગાંક છે એ પણ મધ્યસ્થ પરમાણુનો નીકળે, જે તેની આજુબાજુ રહેલા દાતા પરમાણુની સંખ્યા પરથી નક્કી થાય. એવી રીતે ઓક્સિડેશન આંક તો એ તમે લોકો 11માં શીખ્યા જ છો. આખા સંકીર્ણ સંયોજનમાંથી આપણો જે ધાતુ આયન છે મુખ્ય, એનો ઓક્સિડેશન આંક તમને શોધતા સારી રીતે આવડે છે. એ જ ઓક્સિડેશન આંક છે એ અહીંયા તમારે દર્શાવવાનો, જે તમારો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવાશે. અહીંયા કેવી રીતે ગણવાનો છે આપ્યું છે, બાકી આપણને ગણતરી આપણે જે ઓક્સિડેશન આંકનો 11મા ધોરણમાં શીખ્યા છે એ આધારે શોધવાનો રહેશે.
સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર એટલે ઓક્સિડેશન આંક. એટલે અહીંયા ધાતુ આયન સંકીર્ણ સંયોજનની અંદર ધાતુ આયન સાથે પ્રાથમિક સંયોજકતાથી અને દ્વિતીય સંયોજકતાથી જેટલા પણ તમારા પરમાણુ કે આયન જોડાયા છે એ બધાને દૂર કરતા જાઓ. અને એ દૂર કરતા કરતા ધાતુ આયન ઉપર અંતે જે વીજભાર રહેશે, કારણ કે આપણે દૂર કરવા એટલે ખાલી છૂટા નથી પાડી દેવાના, વીજભારને આધારે છૂટા પાડવાના હોય ને એ આધારે ધાતુ આયન પર ચોક્કસ વીજભાર સ્થાપિત થતો હોય. તો એ જે વીજભાર છે એ ઓક્સિડેશન આંક ગણાય. દાખલા તરીકે CuCN4-3 છે, તો એમાંથી CN છૂટા કરીશું તો આપણે એવું નથી કે એને અલગ કરી દીધા એટલે ઓક્સિડેશન આંક સાહેબ કેવી રીતે ગણવાનો, તો આપણને ઓક્સિડેશન આંક શોધતા આવડે છે. Cu+4Cn- =-3. CN નો -1 વીજભાર છે, એવા 4 CN છે એટલે -4, સામે જાય તો +4, -3 +4 એટલે +1 થાય. તો આ કોપર છે એનો ઓક્સિડેશન આંક થઈ ગયો +1, જેને આપણે રોમન અંકમાં એની બાજુમાં આપણે આવી રીતે Cu બ્રેકેટમાં એનો ઓક્સિડેશન આંક આવી રીતે ફર્સ્ટ તરીકે દર્શાવીશું. આ ઓક્સિડેશન આંકની વાત થઈ ગઈ. ત્યાર પછી હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન છે, એમાં હોમોલેપ્ટિક શબ્દ શાને આધારે વપરાય છે એ જોયું. જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ એટલે કે લિગેન્ડ સાથે બંધિત હોય તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. આને આપણે આ રીતે સમજી શકીએ, જે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન એક જ પ્રકારના લિગેન્ડથી જોડાયેલો હોય અથવા એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતો હોય એને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. દાખલા તરીકે CONH36+3 એક જ પ્રકારના 6 લિગેન્ડ, FeCN6-4 એક જ પ્રકારના 6 લિગેન્ડ. આ હોમોલેપ્ટિક સંકીર્ણની વાત થઈ. એને બદલે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ, તો આના કરતા વિરુદ્ધ, જે સંકીર્ણમાં ધાતુ એકથી વધુ પ્રકારના દાતા સમૂહ એટલે કે લિગેન્ડ સાથે બંધિત હોય એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. એટલે આમાં સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય અથવા ધરાવતો હોય એ થયો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. દાખલા તરીકે CONH3,4Cl2+, આમાં NH3 અને Cl2 બે લિગેન્ડ આયા, અલગ અલગ પ્રકારની વાત છે. સંખ્યા તો અહીંયા પણ છે પરંતુ એક જ પ્રકાર છે, આમાં બે પ્રકાર થયા, આપણે જોઈ ગયા છીએ. આધારે અલગ અલગ ઉદાહરણ અલગ અલગ આવવા જોઈએ. તો NH3 ને Cl2 બે, ભલે એ તમારે એક દંતીય છે બંને, પરંતુ બે અલગ અલગ છે એટલે પ્રકાર આપણે એ રીતે પણ ગણીએ, અલગ અલગ થયા તમારા. તો આ તમારો હિટ્રોલેપ્ટિક થયો. COCl2-En2Cl, જેમાં En અને Cl બે તમારા અહીંયા લિગેન્ડ અલગ અલગ છે એટલે આ પણ થયો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. તો આવા બધા શબ્દો છે જે તમને ખરેખર આ આપણું ચેપ્ટર આગળ જ ભણીએ ત્યારે તમને આ બધાનો ખ્યાલ હશે તો અંદરની વાક્ય રચના સમજવામાં સરળતા પડશે. એટલે આને આપણે એકવાર બરાબર સમજી લેવાના. નસીબ જોગે આમાંથી કોઈ મેં કહ્યું તે પ્રમાણે બે શબ્દો છે એ તમને 2 માર્કની અંદર સમજૂતીના સંદર્ભમાં પૂછાય એ વસ્તુ અલગ છે. બાકી એક ટૂંકનોંધ મેં તમને કરી આપી કે ભાઈ લિગેન્ડ એટલે શું અને તેના પ્રકાર સમજાવો, આવો પ્રશ્ન આવી શકે છે. તો આ બધા શબ્દોને બરાબર સમજી લેજો કે જેને કારણે આગળ હવે થિયરી ભણતી વખતે તમને ત્યાં તકલીફ ઊભી ન થાય.